ધન્ય જીવવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના જસ ગાયા રે ધન ધન જીવવું તેનું રે જાણવું, સેવાને સમરણ તેનું કરે સૌ, વળી ઈશ્વર પેઠે પૂજાયા રે ધન ધન જીવવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના જસ ગાયા રે ધન ધન જીવવું તેનું રે જાણવું, દેહ જવાની જૂઠી જાણીને મોહ માયામાં નવ બંધાયા રે, દેહ જવાની જૂઠી જાણીને મોહ માયામાં નવ બંધાયા રે, જીવન મુક્ત તેને રે જાણવા, જીવન મુક્ત તેને રે જાણવા, આપ આપમાં ઉલટ સમાયા રે ધન ધન જીવવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે, ફરી ફરી અવસર આવો નહીં પડે, મનુષ્ય દેહનો મહિમા ફરી ફરી અવસર આવો નહીં મળે, મનુષ્ય દેહનો મહિમા મોટો રે, સુરીધર સરખા તેને ચાહે છે, સુરીધર સરખા તેને ચાહે છે, સ્વપ્નવત છે સંસાર ખોટો રે ધન ધન જીવવું તેનું રે જાણવું, વળી વળી બંધુ સતગુરુદેવને તેને અંતર્યામીને ઓળખાય વારે, વળી વળી બંધુ સદગુરુદેવને જેણે અંતર્યામીને ઓળખાય વારે, વાલો મનથી રે ક્ષણ નવ વિસરે, વાલો મનથી રે ક્ષણ નવ વિસરે, પાવે ભૂધરજી ઘણું ભાઈ મારે ધન ધન જીવવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે ધન ધન જીવવું તેનું રે જાણવું, મન કર્મ વચને માગો તે મળે, સંત સમાગમ કરતા રે મન કર્મ વચને માગો તે મળે, સંત સમાગમ કરતા રે, નિરાત નિરખો હરિના નામને, નિર્ભય થાશો નામ સમર્થા રે, નિરાત નિરખો રે હરિના નામને, નિર્ભય થાશો નામ સમર્થા રે ધન ધન જીવવું તેનું રે જાણવું, જેણે ગોવિંદના ગુણ ગાયા રે ધન ધન જીવવું તેનું રે જાણવું. સત્સંગ કરો થોડો.
ધન ધન જેવું તેનું રે જાણવું જેને ગોવિંદ ના બોલ્યા. કે ગોવિંદના જે ગુણ ગાય છે ને એ જીવન ધન્ય છે. બાકી તો જીવન આખું વ્યર્થમાં હાલી જાય છે. ગોવિંદના જે ગુણ ગાય છે તો એ ગોવિંદના જે ગુણ છે ને એના આવી જાય. તુમ હી જાને તુમ હી હોઈ જાને. સેવા ને સમરણ તેનું કરે સૌ. વળી ઈશ્વર પેઠે પૂજાયા. કારણ કે ઈશ્વરનું જેમ બધા લોકો સેવાને સમરણ કરે તો ગોવિંદના ગુણ ગાવાવાળા જે સંતો ભક્તો છે એ પણ ઈશ્વરની પેઠે પૂજાવા. स्वामी रामसुखदास પણ કહે છે કે वास्तव में जो भीतर से इच्छा रहित हुए उन महापुरुषों की सेवा करती है. કે બહાર તજે અને અંદર ભજે તો એ નકામું ખોટું. વાસ્તવમાં એટલે કે હકીકતથી ઈચ્છાથી જે નિવૃત્ત થઈ ગયા એની જગતના લોકો એની સેવા કરે છે. સાધન કરવું કંઈ નવ સંભવે જપ તપ કરણીથી છે. ત્યારે ભગવાને કીધું કે સાધન સ્વામી સાધનમાં ન આવે. જપ તપ કરણીથી છે ધ્યાન. કારણ કે કોઈ કર્મ અહીંયા પહોંચતું નથી. સ્ટાર્ટિંગમાં આમ જુઓ તો સાધન જરૂરી તો છે. ઘરમાં કોઈ પણ વ્યક્તિ એ સ્ટેપે ન પહોંચી જાય. ધીરે ધીરે જેમ એની પરાકાષ્ઠા ઊંચી જાય એમ એને ધીરે ધીરે સાધન છોડવું ન પડે, છૂટી જાય. વૃત્તિવયની જે કાળમાં થયો કરતા ત્યાં સાધન કરવું એ બીજા ભજનની કરી. ફરી એવો અવસર નહીં મળે. મનુષ્ય દેહનો મહિમા છે. કારણ કે મનુષ્ય જન્મ છે એ મોટા મોટો અવસર. આ અવસર ફરી ન મળે. ફરી અવસર આવો નહીં મળે. મનુષ્ય દેહનો મહિમા મોટો. સૂરી નર સરખા તેને ચાહે છે. કારણ કે દેવોને દુર્લભ છે મનુષ્ય છે. દેવોને દુર્લભ છે ને આપણને નહીં દોડે. કરુણા સિંધુ તુજ પર ઢળિયો મેલી દે સઘળા વિકાર આત્મ તત્વ જ તું વિચાર એ વીણ નારે તારો. કે સદગુરુ કરુણા સિંધુ જે ગુરુના ચરણે ગયા લોકો કરુણા સિંધુ અલગ થઈ ગયો. અહીં તો આ ભજન સત્સંગ પૂજે નથી, બીજું ઘણું બધું છે. કોઈ પાસે ટાઈમ છે અત્યારે. પરમાત્મા તો ઈજી છે લેકિન હમ બીજી છે. વળી બંધુ સદગુરુ દેવને જેને અંતર્યામી નો. કારણ કે સદગુરુ દેવની બલિહારી છે કે પરમાત્મા જે ભેગો જ હતો આપણને ખબર નહોતી એની ઓળખાણ સદગુરુ કરી. સદગુરુએ કીધું કે જેને ગોતે સીધું પોતે.
વાલો મનથી રે ક્ષણ વાર ન વિસરે, ભાવે ભૂદરજી ઘણું ભાઈવા. સતત પોતાની યાદી રહીએ તો પરમાત્મા તો ભેગો જ છે. પરમાત્માની વિસ્મૃતિ થવાનું મુખ્ય કારણ શું છે? દેહ અભિમાન. દેહનું અભિમાન આવે ને એટલે પરમાત્માની વિસ્મૃતિ થાય. પોતાની સ્મૃતિ હોય તો દેહ અભિમાન નથી, દેહ અભિમાન હોય એટલે પોતાની વિસ્મૃતિ. જેને જેને એમાં દૃઢ વિશ્વાસ આવી ગયો છે એ લોકોએ જ સદગુરુના ગુણ ગાયા. જેને સચોટ નક્કી થઈ ગયું છે સહેજોબા એક આત્મજ્ઞાની સંત સહેજોબાઈ કે હરી કો તજી દારૂ પણ ગુરુ કો ન વિસારે. हरि ने मुझे जन्म दियो और भव सागर में फटकारे, मुझથી આપ છુપાયો. શરીરનો હરિને મુझे જન્મ દિયો, સંસારમાં મુझे જન્મ દિયો પણ મુझથી આપ છુપાયો. નહીં તો બધાને હાથે હાથે ખબર ન પડી જાય. તો સદગુરુને કરુણા કૃપા થી કે મુझे આપ દેખાય. અને જે સંતોને આ નક્કી થઈ ગયું છે ને એના સદગુરુના ગુણ ગાયા. અને જે સદગુરુ સંતો થઈ ગયા એ એક સમયમાં તો શિષ્ય જ હતા. જેમ જેમ એની નિષ્ઠા આવતી ગઈ, દ્રઢતા વધી ગઈ, એની સત્શિષ્યમાંથી સદગુરુ થયા. સદગુરુ મહારાજ